હીરાસર એરપોર્ટના નામકરણનો જે વિવાદ છે તે મુદ્દો હવે ઉઠ્યો અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની સોશિયલ મીડિયા પર એક પોસ્ટ સામે આવી છે। તો હીરાસર એરપોર્ટનું પૂર્વ સીએમ કેશુભાઈ પટેલ નામ કરવાની માગને તેમણે સમર્થન આપ્યું છે। કેશુભાઈ પટેલના પુત્ર ભરત પટેલના પ્રસ્તાવને સમર્થન આપવામાં આવ્યું છે। કેશુબાપા સૌરાષ્ટ્રના નેતા હતા, સીએમ તરીકે સેવા પણ આપી હતી। તો એરપોર્ટને કેશુભાઈ પટેલ નામ આપી સન્માન કરવું તે ગૌરવની વાત છે તેમ પરિમલ નથવાણીએ જણાવ્યું છે। 29 ઓક્ટોબરે કેશુભાઈ પટેલની પુણ્યતિથિ આવી રહી છે। પુણ્યતિથિ પહેલા સૌરાષ્ટ્રમાં કેશુભાઈ પટેલના નામે ગરમાઈ છે આ રાજનીતિ। મારો પ્રશ્ન એ છે કે ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રથમ મુખ્યમંત્રી શું એમનું યોગદાન ફક્ત એક સન્માન આપી અને ભૂલી જવાનું છે કે કેમ? એવી કઈ પાર્ટીના કયા નેતાઓએ જેમનું જીવનના 93 વર્ષમાંથી 75 થી 80 વર્ષ એમના રાજ્યના વિકાસ, એમની પાર્ટીના વિચારોને મજબૂત કરી અને આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો? એવા કયા નેતાઓ જે હતા અને છે? ખરેખર તો એમણે કરેલા એમના સમયમાં જે કાર્યો છે એમને લોક ઉપયોગી કેવી રીતે થઈ શકે અને એમાંથી લોકોને કેવી રીતે પ્રેરણા મળે એવા કાર્યક્રમો કરવા જોઈએ અને છેક નીચે સુધી લઈ જવા જોઈએ। કેશુભાઈનો જન્મ રાજકોટમાં થયેલો અને એમનું સંપૂર્ણપણે રાજકારણ રાજકોટથી શરૂ થયેલું, એટલે રાજકોટનું જે હીરાસર એરપોર્ટ છે એનું નામકરણ કેશુભાઈના નામે કરવું જોઈએ એવી લાગણી છે। તો આ સમગ્ર મામલે વાત કરવા કેશુભાઈ પટેલના પુત્ર ભરત પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। ભરતભાઈ, આપનું સ્વાગત છે TV9 માં। ભરતભાઈ, હીરાસર એરપોર્ટને કેશુભાઈ પટેલનું નામ આપવા આપની માંગ શા માટે છે? છેલ્લા 3-4 વર્ષ થયા એમને પદ્મભૂષણ આપ્યા પછી કોઈ પણ એવી એક્ટિવિટી જોઈ નહીં કે જેમાં કેશુભાઈનું સન્માન જળવાયું હોય, પછી સામાજિક રીતે હોય, સમાજના નેતાઓ હોય કે અન્ય પાર્ટીના નેતાઓ હોય, તો એ શું? અમારો પ્રશ્ન એ છે કે શું એ વ્યાજબી છે? કેશુભાઈ જેવું વ્યક્તિત્વ જેમણે 75 વર્ષ સુધી આ રાજ્યને આગળ લઈ જવાનો પ્રયત્ન કર્યો હોય, એક સામાન્ય ગરીબ ખેડૂતના દીકરા અને એમની જે કોઠાસૂઝ, શું એ અત્યાર સુધી જે એમને કાર્ય કર્યું એમને બિરદાવવું ન જોઈએ? અને રાજકોટમાં જન્મ લીધો હતો, રાજકોટથી મોટા થયા, રાજકોટના રાજકારણને મજબૂત કરીને રાજ્યના અને દેશના રાજકારણમાં ગયા, તો રાજકોટમાં એક એવું એરપોર્ટ બન્યું તો એમનું નામ આપવામાં એમનું માન સન્માન વધશે અને લોકોને પણ યાદ રહેશે, એટલા માટે આ માંગણી કરી છે। એટલે ભરતભાઈ, શું આપને એવું લાગે છે કે અત્યાર સુધી જેટલું કેશુભાઈ પટેલને સન્માન મળ્યું છે તે પૂરતું નથી? હું એવું જોઈ રહ્યો છું કે છેલ્લા 4 વર્ષમાં તો નથી જ। અચ્છા। અને જે નેતાઓ છે સમગ્ર ગુજરાતના, એમના ઉપર કેશુભાઈનો પ્રભાવ બહુ મોટો હતો અને સ્વાર્થના રાજકારણને હવે સાઈડ કરી અને કંઈ પણ મનમાં બધાને લાગણી પડી છે તો કેમ એ લોકો એને વાંચ્યા નથી? શેનો ડર છે? અચ્છા ભરતભાઈ, આ પહેલાં તમે આ સમગ્ર જે આખો મામલો છે જે એરપોર્ટનો, તેની તમે ક્યાંય રજૂઆત કરી છે અને અગર કરી તો શું તેનો જવાબ મળ્યો? શું કેશુભાઈ માટે રજૂઆત કરવી પડે અને કેશુભાઈ માટે રજૂઆત કરવી પડે એ વાત બરાબર છે? નહીં, એરપોર્ટની તમે વાત કરી ને? દરેક જી હા, આપ કઈ કહેતા હતા?
હા, એરપોર્ટની જે વાત કરી તમે, એરપોર્ટનું નામ બદલીને તેમને સન્માન આપવાની, તેને લઈને તમે કોઈ રજૂઆત કરી છે? મેં જે અમુક જે નેતાઓ છે એમની સાથે વર્બલ વાત કરેલી, અને ત્યારબાદ મને એમ થયું કે હવે જે ચિરાગભાઈ અને બીજા જે કુર્મી સેના છે એમણે જો સન્માન કરવા માટે આવવું પડે, અને એ જો સન્માન કરતા હોય તો મારે ક્યાંક બે શબ્દો બધાને કહેવા જોઈએ અને કેશુભાઈને સરખું સન્માન મળે એવા પ્રયત્ન કરવા જોઈએ. બિલકુલ બિલકુલ ભરતભાઈ, આપ ટીવી9 સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો આ હતા ભરતભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી ગુજરાત, તેમના કેશુભાઈ પટેલના પુત્ર, અને તેમની માંગ છે કે જે રાજકોટમાં એરપોર્ટ બની રહ્યું છે તે એરપોર્ટનું નામ કેશુભાઈ પટેલ એરપોર્ટ કરી સન્માન આપવામાં આવે. આમાં જ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી પણ સોશિયલ મીડિયા પર તેમણે પોસ્ટ કરી અને આ વાતને સમર્થન આપ્યું છે.